बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। प्रिय भक्तों, आप सर्वेना हृदय कमळમાં વિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ તથા એમના તમામ પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। शुक्लांबरधरं विष्णुं शशिवर्धनं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो प्रशान्तये। આજે પણ આ તમે કહેશો કથા કઈ કરવાની છે, એ આજે એ થોડું જાહેર થઈ ગયું હોય છે। ચોક્કસ આજે એવું જ થયું છે કે કઈ કથા કરવાની છે એ આજે થોડું જાહેર થઈ ગયું છે અને એના અનુસંધાને ઉત્સાહ, ઉમંગ, આનંદ ઘણો વધી ગયો છે અને આપણી કથાના માધ્યમથી આજે આપણે તુલસી વિવાહ કરવાના છે। આજે આપણી કથામાં અને એટલે જ આ બધું આનંદ ઉમંગ ભયો। જય કનૈયા લાલ કી જય હો નંદ લાલ કી। આ બધું એની કૃપા આદિશક્તિના પ્રાગટ્યો અને પરમાત્મા આદિશક્તિ કોઈ ને કોઈ રૂપમાં પ્રાગટ્યો કરે છે અને ભક્તોને આનંદ કરાવે છે અને વિધિનું વિધાન હોય એ રીતે આ જગતના વ્યવહારો દુનિયા
એના વ્યવહારો એ પણ થાય છે પરમાત્માની કૃપાથી. અને આપણા બધાના વ્યવહારો કર્મો એના કારણથી. એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે ભક્તોને કષ્ટ વધે અને કોઈને કોઈ મનુષ્ય મારફત કષ્ટ આવે, ઘણીવાર આપણે પેલા શ્લોકમાં કહ્યું હતું એમ કે દેવો તરફથી એ કષ્ટ હોય અને ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ ભક્તિ વગર કષ્ટ દૂર નથી થતું. ભક્તિ જરૂરી છે વાલા ભક્તો. આદિશક્તિ એ જ દૈત્યો બધા હોય, રાક્ષસો હોય, એમને વરદાન આપ્યા. એનું કારણ એ છે કે એ લોકોએ પહેલા બહુ તપ કર્યા અને પછી એને વરદાન મળી ગયા. એટલે એમણે પોતે જ ભગવાન છે એવું અને પોતાનું બધું જ માનવું બીજા બધાએ અને પોતા સિવાયના બધાએ દાસ બનીને રહેવું. આટલું બધું દૈત્યોને અભિમાન આવી જાય છે, કારણ કે વરદાન મળી ગયા હોય ને. અભિમાન આવવાના અનેક કારણો. એક તો આપણને કોઈ હોદ્દો મળે અથવા આપણને ક્યાંયથી કાંઈ એવા પ્રકારના ન ધાર્યા હોય એવા લાભ પ્રાપ્ત થાય અને બીજા કરતાં આપણે કાંઈક આગળ છીએ, બસ ત્યાંથી પહેલું પગથિયું. બીજા કરતાં આપણે આગળ છીએ એ જ અભિમાન અને ત્યાંથી આગળ બીજું પગથિયું કે આપણી સાથે જે કોઈ છે એને બધાએ મને હાજી કરવું અને હું કહું એમ જ બધાએ કરવું. એનું કારણ છે કે દરજ્જો ભગવાને ઊંચો આપ્યો એ વરદાન મારફતે તપ કરીને, અને પછી તો નાશ એ ભગવાને જ કરવો પડે, કારણ કે તપ કરીને વરદાન મળે અને વરદાન મળ્યા પછી મોટે ભાગે 99% વરદાન મળ્યા પછી 99% મોટે ભાગે એનો સદુપયોગ ક્યારેય થતો નથી, બીજાના કલ્યાણ માટે નથી થતો. ભગવાનની ભક્તિ વધે આપણી અને બીજાની, એના માટે પરોપકાર માટે નથી થતો. પણ યોગ્ય રસ્તે વરદાનનો ઉપયોગ ન થાય એટલે બીજાને તકલીફ પડે છે. અને બીજાને તકલીફ પડે, આપણે થોડી કથા વિગતવાર એટલે કેવી છે આજની કે આ બધું વાગતું ધીમે ધીમે આપણે પછી અને આપણોય ટાઈમ થઈ જાય અને એનોય ટાઈમ થઈ જાય. એટલે આજે આપણે તુલસી વિવાહની કથા કરવાની છે અને બધાય શાંતિથી આવી જાય અને આપણે અહીંયા કથા સાંભળીને આનંદ કરીએ અને એ ત્યાં જાન ને સામૈયા ને મંડપ ને
તૈયારીઓ બધી કરે. તો આપણે એમ કહેતા હતા કે આપણું અભિમાન વધે ક્રમે ક્રમે, અને વધે એ લગભગ મોટે ભાગે સાચું જ છે. કારણ કે આપણે વરદાન એનો સદુપયોગ કરવામાં માનતા નથી. આપણે બીજા કરતાં આગળ, બધાએ આપણને નમન કરવા, બધાએ આપણને ઝૂકી જવું અને આપણે બધાય કરતાં આગળ છીએ એવું સાબિત કરવાનો પ્રયત્ન કરવો. અને એના જ કારણથી જ આવી ઈચ્છાઓ, સંકલ્પો જાગે આપણા અંદર, ત્યારથી જ અભિમાન શરૂ થાય. અને એવું બને જ કે આપણું અભિમાન અને બીજા પણ મનુષ્યો એ બેય વચારે પછી તકરાર થાય, ટક્કર થાય, અને એમાં એકનું જીત થાય. જેની જીત થાય એને અનેક ગણું અભિમાન વધી જાય કે હવે કોઈ મારી સામે કાંઈ કરતા નહીં, ઊંચા નીચા થતા નહીં, નહીતર હું તમારો બધાયનો નાશ કરી શકું છું. એટલે પછી કોઈ કષ્ટ સહન કરવાને બદલે પછી ભયથી, બીક, કોઈ પણ કારણથી અને બિનજરૂરી નુકસાન અટકાવવું આપણું, એવા કારણથી ભગવાનની માફી માગીને કહેતા હોય કે પ્રભુ આપની ભક્તિ ઓછી થશે, પણ એનું કારણ છે કે મારી ભક્તિમાં અટકાયત, મારી ભક્તિમાં અગવડતાઓ બધી બહુ આવે છે. એટલે પણ છતાંય અમે આપને છોડી શકતા નથી. ભગવાન અમારે આપના વગર ચાલે એમ નથી. અને એ જ ભક્તિનું પહેલું પગથિયું કહેવાય. અને એને કારણે જ ભગવાન આપણી નજીક આવે અને દૈત્યોથી કે રાક્ષસોથી કે કોઈ માણસોથી નુકસાન થાય તો ભગવાન શક્ય એટલો બચાવ કરે છે. અને અભિમાન જેને વધે અને આવે એનો ગમે એમ કરીને નાશ કરે અને ભક્તોને બચાવવા જ ભગવાન પ્રાગટ્ય કરે છે. આદિશક્તિ કોઈને કોઈ રૂપમાં, જેવો પરાક્રમ કે જેવો ચમત્કાર કે જેવો દૈત્યનો નાશ કરવાનો હોય એ પ્રમાણે ભગવાન પ્રાગટ્ય કરે. અને પછી એના પ્રાગટ્યના પણ ભક્તો હોય છે. અને કોઈ પણ પ્રાગટ્ય અત્યારે પૃથ્વી ઉપર માતાજી સ્વરૂપે રામ, કૃષ્ણ, હનુમાનજી, કોઈ પણ સ્વરૂપે પ્રાગટ્ય આદિશક્તિએ કર્યું હોય, એ પ્રાગટ્યો પછી પોતાનું કાર્ય પતાવી અને એ મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ આદિશક્તિમાં સમાઈ જાય. પણ આપણે એ પ્રાગટ્યની ભક્તિ કરીએ ને તોય આદિશક્તિ આપણો બચાવ કરે. હિરણ્યકશ્યપે વરદાન માંગ્યું હતું, તમને બધાને ખબર છે કે એકેય રીતે મારું મૃત્યુ ન થાય,
બધું જ શક્ય હતું દુનિયાનું એ વખતે, એ બધી રીતે મૃત્યુ ન થાય એવું એને માગી લીધું હતું. એટલે એને અને બીજા બધા એ માનતા હતા કે હવે આ અમર બની ગયો કહેવાય, અને આપણને તો કષ્ટ થશે જ, આપણે એને નહીં પહોંચી શકીએ. એટલે બધા એને સરેન્ડર થઈ જતા હતા. અને પછી આપણામાં કહેવત છે ને કે જેને કોઈ ન પહોંચે ને, ગામમાં, સમાજમાં, રાજ્યમાં, જિલ્લામાં, ગુજરાતમાં, ઇન્ડિયામાં, જેને કોઈ ન પહોંચે એને એના ને એના પેટ, એના ને એના પરિવારના એ જ પહોંચે, એવી કહેવત છે. એટલે પ્રહલાદ નો જન્મ થયો તો હિરણ્યકશ્યપને ત્યાં. એ તમે જુઓ તો ભક્તિથી જ એણે જુલમ, ત્રાસ અને ભગવાને બચાવ કર્યા અનેક પ્રકારે પ્રાગટ્યો કરીને પ્રહલાદજીના ભક્તના. અને એ આખ્યાન ઉપરથી તો પ્રહલાદજીના આખ્યાન ઉપરથી આદિશક્તિએ ભક્તનો બચાવ કરવા માટે અનેક પ્રાગટ્યો કર્યા છે. પ્રાગટ્યો કરીને અને પછી કોઈ જાતના હથિયાર વગર, કારણ કે ભગવાનની કૃપા હતી ને પ્રહલાદજી ઉપર, ભગવાનના મોટા ભક્તો હતા, તો એટલે સામે કોઈ હથિયાર પ્રહલાદજી પાસે નહીં. અને આને બધા હથિયારોનો અને બધી રીતે મૃત્યુ કરવાનો પ્રયત્ન કરી લીધો, પણ પ્રહલાદજીની જીત થઈ છે. એનું કારણ પ્રભુ, એની કૃપા, એની મદદ, એની મહેરબાની. અને ભગવાનની મહેરબાનીનું કારણ શું કે ભક્તિ. તો આપણને તો એક ગણિત, એક સમીકરણ, એક સિદ્ધાંત મળ્યો વાતોવાતથી, આજની કથાઓમાંથી કથા, કે આપણને ભક્તિ કરીએ તો ભગવાન મદદ કરે, બચાવ કરે ને કરે. રાક્ષસો કષ્ટ આપે, પોતાની શક્તિ મર્યાદા ઓળંગીને પણ કષ્ટ આપે અને દયા છોડી દે. પણ ભગવાન દયા છોડતા નથી, ભક્તને મદદ કરે છે. એવો નિયમ, સિદ્ધાંત સ્થાપિત થયો છે. તો હવે આપણે ભક્તિ કરવાની કે નહીં કરવાની? ભક્તિ જ કરવાની. હા, ભક્તિ કર્યા વગર તો આપણે ગમે તે કર્મો કરશું, હલકા કર્મો કરશું, અને ગમે તેવા કર્મ કરશું કે જેમાંથી ભગવાન રાજી નથી થતા અને ભગવાન નારાજ થાય છે. ભગવાન નારાજ થતા હોય એવા કર્મો તો કરવા જ નહીં. નહીતર ભગવાને જ વરદાન આપ્યું હોય ને, તેમ છતાંય ભગવાન જ નાશ કરે. એ કે આવું તારા વરદાનમાં નથી આવ્યું, એવું મેં કર્યું છે. બોલ, હવે તો હું તને મારી શકું ને. આદિશક્તિએ પોતે દૈત્યનો નાશ કરવા
એક વરદાન આપ્યું હતું પહેલાં, એના ભક્તિ કરી એટલે કે એનું નામ છે જાલંધર. જાલંધર એમણે બહુ ભક્તિ કરી, એના પત્નીએ બહુ ભક્તિ કરી અને એવું વરદાન માગ્યું અને આપ્યું કે મારી પત્નીના ચારિત્રનો કોઈ ભંગ કરે તો મારા ગળામાં પુષ્પની માળા છે એ કરમાઈ જાય અને તો મારું મૃત્યુ થાય, આ સિવાય ન થાય. એટલે આ જાલંધર ને વરદાન આપ્યું. પછી તો એવું થયું કે એના પત્નીનું નામ હતું વૃંદા. એ વૃંદાને કોણ એવી સતી હતી વૃંદા. તો વૃંદાને કોણ ચારિત્રનો ભંગ કરવા જાય? કોઈનું કામ નહીં, બળી જાય એટલું જ તો હતું વૃંદાનું. અને જાલંધર એને વરદાન મળ્યું આવું. કેવું? હજી એકવાર આપ નોંધી લેજો કે આપણે તો સર્કસમાં જેમ હોય કે આપણે કથા કરવાની એટલે આપણે કથા કરવાની, તમારે કથા સાંભળવાની એટલે તમારે કથા સાંભળવાની, અમારે કથા કરવાનું જ કામ કરવું. અને આપણે સુંદર મજાની કથા કરવી છે તો બધાયને આનંદ તો હોય જ ને. કોઈ પોતપોતાની રીતે આનંદ પ્રગટ કરે અને ભગવાને પોતે જાલંધરનું રૂપ લીધું હતું અને જાલંધરને એની પત્ની વૃંદાનું ચારિત્ર ભ્રષ્ટ કર્યું હતું. અને પછી જાલંધરના પત્નીને ભગવાને અપનાવી પત્ની તરીકે અને માફીએ માગી. અને એના પત્નીએ શ્રાપ દીધો હતો ભગવાનને કે તમે પથ્થર બની જશો. એટલે ભગવાને શ્રાપે સ્વીકાર્યો. હવે આપણે આ કથા છે ને એ પરીક્ષિતજીએ કહ્યું કે ગુરુદેવ આ કથા મને વિગતવાર સંભળાવો. અને આપણે વિગતવાર એટલે સંભળાવી કે ત્યાં આ બધું થાળે પડી. હા, એ શબ્દ આપનો બરોબર કે બધા પોતપોતાની રીતે આનંદ કરે. અમે કથા કહી અને આનંદ કરીએ અને આપ કથા સાંભળો અહીંયા બેઠા બેઠા. અમને અને આપને કથામાં રુચિ છે અને પછી આપણે આવો અવસર નહીં મળે. એટલે જાલંધરનું નાશ જ ન થતું. દૈત્યો હંમેશા એવા વરદાન માગી લે ને કે એ કેમેય શક્ય જ ન બને. પણ ભગવાન છે ને એને તો જીતી ન શકાય. ગમે એવું તપ કરીને ગમે એવી બુદ્ધિનો ઉપયોગ કરે પણ ભગવાનને તો જીતી ન શકાય. ભગવાનને તો ઓવરટેક ન કરી શકાય. કારણ કે ભગવાન એ ભગવાન છે, દૈત્ય એ દૈત્ય છે. વરદાન માગવાવાળા એ વરદાન માગે. અને પછી તો ભગવાનને ખબર જ છે કે જેવો આ મારી પાસે વરદાન માગી
અને વિચાર કરશે અને એમ માનવા માંડશે કે હવે મારે કાંઈ વાંધો નહીં, મને કોઈ નહીં જીતી શકે, હવે આઈ એમ ટોપ, હવે આઈ એમ નંબર 1. અને પછી એને એ ત્યાંથી અભિમાન શરૂ થાય. એટલે ધીમે 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 ભગવાને કીધું હું એવું જ કરીશ. ભગવાન છે ને એના ભક્તનું અભિમાન જલ્દી દૂર કરે, પણ રાક્ષસોનું અભિમાન દૂર જ ન કરે, એમાં વધારો કરે છે. એટલે એવું વરદાન માંગ્યું જાલંધરે કે મારી પત્નીના ગળામાં, મારી પત્નીના ચારિત્રનો કોઈ ભંગ કરશે તો મારા ગળામાં પુષ્પની માળા છે એ કરમાઈ જાય, અને કરમાઈ જાય તો મારું મૃત્યુ થાય. આવું વૃંદા સતીએ વરદાન માંગ્યું છે. આ તો હિરણ્ય કશ્યપની જેમ થયું, અમર બનવા જેવી વાત અને એવી માગણી. એને પણ મૃત્યુ કઈ રીતે ન થાય એવું વરદાન આપેલું જાલંધર. અને જાલંધર એને અભિમાન બહુ વધ્યું. જાલંધરે તો પછી યુદ્ધ બીજું શું કરે, કોઈ વાંધો કરે એટલે શૂટ એટ સાઇટ માર દો, કોઈ વાંધો કરે કે માર દો, 1 મેન બસ. એ કે હું જ રાજા, હું જ ભગવાન, મને બધા ભગવાન માનો. અરે એમ કરતા 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 સ્વર્ગ જીતી લીધું, ઇન્દ્રને હરાવ્યા, ઇન્દ્રલોક જીતી લીધું. પછી મહાદેવજીને પણ નોટિસ, ચેતવણી મહાદેવજીને કે મહાદેવજી મારે આપનું કૈલાસ ધામ જોઈએ છે, સ્વર્ગ ઇન્દ્રલોક બધું મેં જીતી લીધું છે, આપ મને સોંપી દો અને કાંઈ યુદ્ધ કરો. મહાદેવજીને તો એમ થયું કે આ તો કાંઈક મજાક કરે છે, કોઈ ગંભીરતા ન લીધી. અને પછી એમ થયું કે આમ મને શું કામે, હું અહીંયા તપ કરું છું, ધ્યાન કરું છું, તો મને શા માટે અહીંથી વયું જવાનું, અને હું અહીંથી જાઉં ક્યાં? ઘણી વાર એવું બને કે મહાદેવજી કૈલાસ છોડીને જાય ક્યાં? મહાદેવજીની દુનિયા અલગ, મહાદેવજીનું બધું અલગ. આવી રીતે અમે બધા ભક્તો ભાગવતની કથા કરવાવાળા, અમારે પણ વૃદ્ધત્વ આવે, ઉંમર થાય ત્યારે અમારાથી કથા કીધા વગર રહેવાય નહીં. અને કોઈ કથા પછી વૃદ્ધ માણસોને કોણ ટેકો દે? અને આ જમાનામાં બહુ ઓછા માનવાવાળા છે,
ભગવાનમાં, ભગવાનની કથામાં. અત્યારે તો દૈત્યો બસ કોઈ કાંઈ સમજે જ નહીં કોઈ વાતમાં. પોતપોતાની ધૂન, પોતપોતાની મસ્તી, પોતપોતાનો જુલમ, પોતપોતાના અત્યાચાર. આ શું થશે? તો આનો જવાબ ઈ જ છે કે કળિયુગ. કળિયુગ છે અને હજી તો શરૂઆત છે કળિયુગની. અને એમ છતાંય કળિયુગના કારણેથી આવા બધાય તો હોય જ. અને કળિયુગનો અર્થ જ ઈ છે. અને કળિયુગમાં એક ફાયદો ભગવાને એવો બતાવ્યો છે ભાગવતમાં કે મોટે ભાગે પાપ કરવાવાળા, જુલમ કરવાવાળા, અને જુલમ કે પાપ અટકાવે નહીં એ એક જાતનું પાપ જ છે ને. ભીષ્મ પિતાને લાગ્યું હતું ભરી સભામાં વસ્ત્રહરણ, અટકાવ્યું નહીં. પણ પ્રભુની લીલા હોય ક્યાંથી અટકાવે? પ્રભુએ એમના નસીબમાં જ આવું લખ્યું હોય પછી એવું શું કરે? એટલે મહાદેવજીએ કીધું બેટા કૈલાસ તું રહેવા દે અને યુદ્ધ કરવાનું તું રહેવા દે મારી સાથે. મહાદેવજી કે મારે મારો બચાવ તો કરવો પડશે અને હું યુદ્ધ કરીને બચાવ કરીશ બસ. પણ જાલંધર માયનો નહીં. અને મહાદેવજીએ બચાવ કરવાનું ચાલુ કર્યું. અને આ તો દૈત્ય બની ગયો, અભિમાની બની ગયો. અને મહાદેવજીને કીધું હું તમને હરાવી શકું છું. અને ઘણી જાતના યુદ્ધ કર્યા, ઘણી જાતના યુદ્ધ થયા. મહાદેવજી અંતે થાય કા બોલો? મહાદેવજી આમ પછી મૂકી દે. શું કરે? ભોળા શંભુ છે, ભોળાના નાથ છે મહાદેવજી. એક કથામાં આપણે નહોતું કીધું એકવાર કે ભસ્માસુરને એવું વરદાન આપી દીધું કે જેની ઉપર હાથ મૂકવું એ બળી જાય. પછી મહાદેવજીને જ તકલીફ થઈ. એમ અહીંયા મહાદેવજીને તપ કરતા હતા, મહાદેવજી આનંદ કરતા હતા, ધ્યાન કરતા હતા. અને કોણ જાણે કેમ આ દૈત્યએ ચડાઈ કરી કૈલાસ ઉપર. અને મહાદેવજીએ બહુ બચાવ કર્યો પોતાના કૈલાસ ધામનો અને કૈલાસનો. પછી જેમ મહાદેવજીએ મદદ માગી હતી આદિશક્તિની, ભસ્માસુર ઈ ત્રાસ દેવા માંડ્યો વરદાન લઈને. એવી રીતે મહાદેવજી થાયકા. શું કરે? સજ્જન માણસો, સંતો, ભક્તો, ભોળા માણસો, એનું કોઈ નથી. અને એ તો થાકી જ જાય. અને થાકી જાય એ જ એની ભક્તિ. એ કે આપણું કામ નહીં, આપણું જોર નહીં, આપણે ન કરી શકીએ કાંઈ. એને કહેવાય અભિમાનનો નાશ. એટલે મહાદેવજીને જ્યાં સુધી એવું હતું કે હું આને હરાવી શકીશ ત્યાં સુધી એમણે મહાદેવજીએ બચાવ કાર્ય કર્યું. પછી મહાદેવજીએ પણ ઘોડા છે ને અંતે તો એ કે હું તો થાયકો,
પ્રભુ મહાદેવજીએ દૈત્યથી બચાવવા માટે પ્રભુને પ્રાર્થના કરી છે. અને જાલંધર એનાથી બચવા માટે પણ મહાદેવજીએ ફરી મદદ માગી છે. મહાદેવજીએ તો સ્મરણ કર્યું અને પ્રભુ તરત બચાવવા તો આવે જ છે. પ્રભુની લીલા એ હોય છે સાથે સાથે, અને પ્રભુએ બચાવવું જ પડે. એનું કારણ છે કે મહાદેવજી કે બીજા દેવો કે બીજા ભગવાન ન પહોંચી શકે, અને આ પ્રભુની લીલા હોય છે. એટલે પ્રભુની લીલા એના કારણે મહાદેવજીએ પ્રાર્થના કરી એટલે આદિશક્તિએ પોતે આ દૈત્યનો નાશ કરવા માટે હવે કાર્ય શરૂ કર્યું, લીલા શરૂ કરી. અને અડધી રાત્રિ હતી, સતી વૃંદા પાસે ગયા, જાલંધરનું રૂપ લીધું અને વૃંદાને કહ્યું, દેવી, કૈલાસ સાથે મહાદેવ સાથે યુદ્ધ ચાલુ હતું ને, તો આપણે કૈલાસ જીતી લીધું. હવે અને હું તરત જ આવી ગયો છું, ન્યા ચોકી પહેરો અને રક્ષણ ગોઠવી દીધું છે. તમને ખાસ જાણકારી માટે. અને વૃંદા શું કહે એ કે બહુ સરસ, ઘણું સરસ, આપને અભિનંદન. બીજું શું કહે? અને જાલંધર સ્વરૂપે કહ્યું કે હાલો ઉજાણી કરવી છે, તૈયાર થાવ. ત્યારે વૃંદાએ સૌથી પહેલાં તો ના પાડી કે અત્યારે નહીં, હજી તો ઘણી રાત્રિ છે, સવારે ટાઢે પોરે ઉજાણી કરશું. પણ જાલંધર સ્વરૂપે કહ્યું કે ના, ઉજાણી કરવામાં તાત્કાલિક અને ઉતાવળ કરવાની હતી, એટલે તો હું અત્યારે જ આવ્યો છું, બધું વ્યવસ્થિત કરીને. તમામ કાર્ય થઈ ગયું છે, તો સાથે સાથે આનંદ અને ઉજાણી પણ કરી લઈએ. અને જાલંધર સ્વરૂપે આ
સતી વૃંદા સાથે સમાગમ કર્યો. એટલે પત્ની તરીકેનું એમની સાથે સદભાવનાથી લીલા કરી. અને હવે એની અસર એવી થઈ કે વૃંદાનું સતીત્વનો ભંગ થયો. જાલંધર હજી તો યુદ્ધ જ કરતો હતો અને પ્રભુએ વિશ્વના કલ્યાણ માટે, દૈત્યના નાશ માટે હંમેશા પોતે પણ કોઈ કાર્ય કરવું પડે તો કાર્ય કરે છે, એને લીલા કહેવાય. અને પછી પોતે એનું પરિણામ પણ ભોગવે, તો ભોગવવું પડે તો ભોગવે છે. ભગવાન પોતે ભોગવે છે. એનું કારણ વિશ્વનું, આખા બ્રહ્માંડનું, બધા દેવોનું કલ્યાણ છે આમાં, અને મૂળ દૈત્યનો નાશ. બસ. એટલે ભગવાન અને એની શક્તિ, બધાય દેવો, એ બધાય હંમેશા ભક્તોને બચાવે છે. અને ભક્તોને બચાવે અને ભક્તોને મદદ કરે. અને ભક્તોને મદદ કરે ભગવાન. એના માટે ભગવાને જે કરવું પડે ને એ કરવા તૈયાર થાય છે. અને હંમેશા ભગવાન ભક્તની જ તરફેણ કરે ને કરે. દૈત્ય, રાક્ષસો, અભિમાની, ચીટિંગ કરવાવાળા, હેરાન કરવાવાળા, કષ્ટ આપવાવાળા, એની ક્યારેય ભગવાન તરફેણ કરતા નથી. ઘણી વખત આપણે કથામાં આવે છે આવું. અને ભગવાન કૃષ્ણએ કીધું હતું ને કે પિતામહ, દૈત્યોને મદદ ન કરવાની હોય. પાંચાલીને તમારા આશીર્વાદ આપવાના હતા. અને એમાં જ ધર્મ હતો. આવી રીતે ધર્મના કાર્ય થતા રહીએ અને આખા બ્રહ્માંડ, આકાશ, પાતાળ, પૃથ્વી, એ બધાયનું સંચાલન ક્યારે, કેને, કેવી રીતે, અને કોણ ભક્તોને કેવી તકલીફ સહન કરવાની, એ બધી લીલા ભગવાનની જ છે. અને પછી ભગવાન જ દૈત્યનો નાશ કરવા અને સંતોની, ભક્તોની લાજ મર્યાદા જાળવવા અને ભગવાનને કારણે જ ભક્ત ઉજળા છે. પછી તો જાલંધરનું ત્યાં મૃત્યુ થયું. મહાદેવજીએ પ્રભુની કૃપા અને પ્રભુનો આભાર, પ્રભુને પ્રાર્થના કરી કે હું મહાદેવ આપનો ઋણી છું. એટલે મહાદેવજી જરૂર પડે ત્યારે આદિશક્તિ ભગવાનને મદદ કરે, અને તકલીફ પડે ત્યારે મદદ માગે છે. અને ત્યારે પછી સતી વૃંદા એને ખબર પડી કે તમે કાંઈક
જાલંધર હોય એવું નથી લાગતું, કાંઈક છે. જે હોય તે આપોઆપ પ્રગટ થાવ. અને હું તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર બની જાશો. તમે પથ્થર જેવું કાર્ય કર્યું છે. પથ્થર હૃદય હોય, હૃદયને બદલે પથ્થર હોય, એ જ આવું કાર્ય કરી શકે. અને પછી તો પ્રભુએ શ્રાપ સ્વીકાર કર્યો છે. અને પછી પ્રભુએ સતીને સમજાવ્યું છે કે આ આખા બ્રહ્માંડનું અને ધર્મનું અને સંસ્થાપના માટે જ અને દૈત્યનો એટલો બધો ત્રાસ, એટલો બધો જુલમ, એના કારણથી આવું કર્મ લીલા કરવી પડી છે. અને મેં શ્રાપ પણ તમારો કબૂલ રાખ્યો છે. હું પથ્થર બની ગયો છું અને હું તમને કાયમી રીતે સ્વીકારીશ પત્ની તરીકે. હવે પછીનું તમારું શરીર, આ શરીરને તમે છોડી દેશો અને હવે પછી તમે બીજું ધારણ કરશો સ્વરૂપ, મારી કૃપાથી, એમ પ્રભુએ કીધું છે. બધાએ સતી વૃંદાને સમજાવ્યા અને સતી વૃંદાએ માફી માગી. પણ પ્રભુએ સતી વૃંદાનો સ્વીકાર કર્યો છે. અને પ્રભુને થોડુંક કપટ કરવું પડ્યું છે. એનું પરિણામ પણ પ્રભુએ ભોગવ્યું છે કે પથ્થર બની ગયા છે. તો આપણે તો મનુષ્ય, આપણે કપટ કરીએ, અત્યાચાર કરીએ, જુલમ કરીએ, જાણતા અજાણતા. ભગવાન એની લીલા, એના કર્મ, એના વ્યવહારો વિરુદ્ધ કાર્યો કરીએ તો આપણે તો ભોગવવું જ પડે. પણ વાલા ભક્તો, જાગ્યા ત્યાંથી સવાર, એવી કહેવત છે ને આપણામાં. તો આપણને ખબર પડી કે આપણે હવે ભવિષ્ય સુધારવું હોય, જિંદગીની યાત્રામાં આગળ જિંદગી જેમ જેમ પસાર થાય એમ એમ ભગવાનની કૃપા અને ભગવાનની ભક્તિ કર્યા કરવી. દૈત્યને ટેકો દેવાથી કે પછી ભગવાનની લીલા હોય અને ભગવાનના હુકમ હોય એ મુજબ આપણે કરવું પડે. અત્યારે સહન કરવું પડે તો સહન કરવું, પણ ભક્તિ છોડવી નહીં. અને આપણે બીજો રસ્તો, બીજો વિકલ્પ, મનુષ્યનો અવતાર લીધો. ભગવાને આપણને મનુષ્યનો જન્મ આપ્યો તો આપણી મર્યાદા તો કેટલી બધી મૂકી દીધી છે ભગવાને. એટલે આપણે ક્યારેક કોઈને એવી સંગ ન કરવી, આપણે ક્યારેય કષ્ટ કોઈને થાય એવું ન કરવું, અને કોઈની ભક્તિમાં બાધા ઊભી થાય એવું ક્યારેય ન કરવું. એ જ ઉત્તમ ભક્તિ કહેવામાં આવે છે. અને ભગવાન પાસે એ જ માગવાનું છે. અને ભગવાન એમણે સતી વૃંદા એ શરીર એમણે એનું છોડ્યું અને તુલસી બની ગયા, તુલસી સ્વરૂપ બની ગયા. અને પ્રભુ શાલિગ્રામ સ્વરૂપ બની ગયા. પથ્થર, શાલિગ્રામ નામના પથ્થર હોય ને, કાળા 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 ગોળા ગોળા જેવા, ગોળ ગોળ એવા પથ્થર શાલિગ્રામ સ્વરૂપના.
અને પ્રભુનું શાલિગ્રામ સ્વરૂપ અને સતી વૃંદાનું બીજો શરીર, બીજો જન્મ એ પ્રભુની કૃપાથી તુલસી સ્વરૂપે, એટલે તુલસી વગર પ્રભુ કાંઈ સ્વીકારતા નથી. તમે જે કાંઈ અર્પણ કરવું હોય ને તો એ તુલસી પહેલાં પધરાવવી પડે. અને પ્રભુએ કહ્યું છે કે હું તમને કાયમી રીતે સ્વીકારું છું. અને શાલિગ્રામ સ્વરૂપ અને તુલસી સ્વરૂપ બંનેના વિવાહ કર્યા છે. અને એ આપણે આપણી કથાના માધ્યમથી આ તુલસી વિવાહનો પ્રસંગ આપણે ઉજવવાનો છે. તુલસી પત્ર પધરાવ્યા વગર પ્રભુ કાંઈ સ્વીકારતા નથી. એનું કારણ કે પ્રભુએ સતી વૃંદાને તુલસી સ્વરૂપે કાયમી રીતે સ્વીકાર કર્યો છે. અને હરિ એટલે ભગવાન પોતે એક ત્રાજવામાં અને બીજા ત્રાજવાના પલ્લામાં તુલસી દળ. તો તુલસી દળની કિંમત, એનું વજન, એનું મહત્વ વધાર્યું છે પ્રભુએ. અને પ્રભુએ તુલસી સાથે શાલિગ્રામ સ્વરૂપે વિવાહ પણ કર્યા છે. આપણે દિવાળી પછી કારતક મહિનો આવે, એમાં 11ના દિવસે પ્રભુએ શાલિગ્રામ અને તુલસીના વિવાહ કર્યા છે. તુલસી વિવાહનો પ્રસંગ એ વખતે ઉજવાનો છે. અત્યારે આટલો બધો ઉત્સાહ છે, આપણી કથાના માધ્યમથી તુલસી વિવાહ કરીએ છીએ તો બધાને આનંદ. તો પછી એ વખતે કેટલો આનંદ હશે. આ તો પ્રભુના વિવાહ. આ કૃષ્ણના વિવાહ તો હજી બાકી છે, એ તો હજી ઘણી વાર લાગશે. પણ તુલસી વિવાહ કારતક મહિનો ગુજરાતીનો 11ના દિવસે, એ 11નું બહુ મહત્વ છે. આમ પ્રભુએ તુલસીનો સ્વીકાર કર્યો અને તુલસીનું મહત્વ બહુ વધાર્યું છે. અને તુલસી અને શાલિગ્રામ સ્વરૂપની જાન પણ લઈને આવે છે બધાય. અને મંડપમાં અત્યારે વિધિ હવે શરૂ કરવાની. અને આપણે પણ બધાય ત્યાં જાશું. પણ કથાના માધ્યમથી આપણે વિવાહનું ગીત તો ગાવું પડશે. તુલસી વિવાહનું ગીત ગાયા વગર અને પ્રભુના વિવાહ અને આપણે આપણો ભાવ રજૂ કરવાનો છે. અને આપણો ભાવ એવો છે કે અહીંયા કથાના માધ્યમથી તો વિવાહ કરીએ અને ગીતો ગાઈએ, પછી ત્યાં જઈને ભક્તિ સ્વરૂપે વિવાહ, ભલે ભક્તો પોતાનો ભાવ અને આયોજન છે એ મુજબ આગળ ભલે કરે,
પણ આપણે અહીંયા ગીત અને વિવાહનું એ આપણે જેવું તમને લોકોને અને અમને ફાવે એવું આપણે કરીએ તો આનંદ થાય. તો તમે ગાજો સાથે. હેજી એમાં ગુણ તો ગોવિંદ ના ગવાણા, હેજી એમાં ગુણ તો ગોવિંદ ના ગવાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, તુલસીના પાંદડે તોડાણા. હેજી એમાં ગુણ તો ગોવિંદ ના ગવાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. હેમ બરાબર મોલ કરીને, હેમ બરાબર મોલ કરીને વાલસવામાં તોડાણા. હેમ બરાબર મોલ કરીને વાલસવામાં તોડાણા. બ્રાહ્મણને પછી ઓળખાણ આપી, બ્રાહ્મણને પછી ઓળખાણ આપી. સતવચને તોડાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. મધ્ય ગુજરાતમાં રચી રે દ્વારકા, મધ્ય ગુજરાતમાં રચી રે દ્વારિકા. વેદ પુરાણ વંચાણા, વેદ પુરાણ વંચાણા. ઘૂઘડી વાટે ગોતવા ચાલ્યા તો, ઘૂઘડી વાટે ગોતવા ચાલ્યા તો. અધવચમાં અટવાણા, અધવચમાં અટવાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. બોડાણા એ બહુ નામીને સેવ્યા તો, બોડાણા એ બહુ નામીને સેવ્યા તો. બોલડીએ બંધાણા, બોડાણા એ બહુ નામીને સેવ્યા તો. પ્રેમ બંધનમાં બંધાણા. કૃપા કરીને પ્રભુજી પધાર્યા, કૃપા કરીને પ્રભુજી પધાર્યા. તો ડાકોરમાં દર્શાણા, તો ડાકોરમાં દર્શાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. વાવમાં વાલોજી, વાવમાં વાલોજી આપ બિરાજે, વાવમાં વાલોજી
आप बिराजे साने करी संताणा वावमा वालोजी आप बिराजे साने करी संताणा मारा नाथ तमे તુલસીના પાંદડે તોડાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા એ જે એમાં ગુણ તો ગોવિંદના ગવાણા એ જે એમાં ગુણ તો ગોવિંદના ગવાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. અને આપણે બહુ સુંદર મજાની લગ્નની જાન, લગ્નની વિધિ અને વિધિમાં પણ ક્યાંય આપણો અવાજ આપો ને ત્યાં પણ માઇકમાં કોઈ રીતે પહોંચશે કે નહીં. તો તુલસી વિવાહનું ગીત જે આપણે સુંદર રીતે ભગવાનને રાજી કરવા અને આપણી ભક્તિ જમા કરાવવા તો પહોંચે તો નહીંતર કાંઈ નહીં. નહીંતર આપણે અહીંથી આપણો ભાવ રજૂ કરીએ અને જેને ગીત વિવાહના ગાવા હોય એ અહીંયા પણ ગાય. અને આપણે ભગવાનની કૃપા એ તો આપણે જોશે જ. નમો નમો તુલસી મહારાણી નમો નમો તુલસી મહારાણી નમો નમો વરંદે મહારાણી નમો નમો વૃંદે મહારાણી હરિ કી પટરાણી નમો નમો હરિ કી પટરાણી નમો નમો. આ હરિની પટરાણી છો. હા, આદિશક્તિ એમનું પ્રાગટ્ય છે, શાલિગ્રામ સ્વરૂપ. નમો નમો તુલસી મહારાણી હરિ કી પટરાણી નમો નમો. ધન તુલસા પૂરણ તપકીના ધન તુલસા પૂરણ તપકીના શાલિગ્રામ કી બની પટરાણી શાલિગ્રામ કી બની પટરાણી. ધન તુલસા પૂરણ તપકીના શાલિગ્રામ કી બની પટરાણી. તુલસા મહારાણી નમો નમો તુલસા મહારાણી નમો નમો. હરિ કી પટરાણી નમો નમો હરિ કી પટરાણી નમો 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 તુલસી મહારાણી. જાકે પત્ર મંજરી કોમલ જાકે પત્ર મંજરી કોમલ શ્રીપતિ કમલ ચરણ લપટાણી નમો નમો. જાકે પત્ર મંજરી કોમલ श्रीपति कमल चरण लपटाणी नमो नमो। कौन से महीने में बोई रानी तुलसा, कौन से महीने में
बोई रानी तुलसा, कौन से महीने में हुई हरियाली, नमो नमो। कौन से महीने में हुई हरियाली, नमो नमो। कौन से महीने में हुई तेरी पूजा, कौन से महीने में हुई तेरी पूजा, कौन से महीने हुई तेरी पूजा, नमो नमो। कौन से महीने हुई तेरी पूजा, नमो नमो। अषाढ़ महीने में बोई रानी तुलसा, अषाढ़ महीने में बोई रानी तुलसा। सावन मास हुई हरियाली, नमो नमो। सावन मास हुई हरियाली, नमो नमो। नमो नमो तुलसी महारानी, नमो नमो वृंदे महारानी, हरि की पटरानी, नमो नमो। कार्तिक मास में हुई तेरी पूजा, कार्तिक मास में हुई तेरी पूजा। मंगशीर मास हुई पटरानी, नमो नमो। मंगशीर मास हुई पटरानी, नमो नमो। धूप दीप नैवेद्य आरती, धूप दीप नैवेद्य आरती। पुष्प की वर्षा बरसानी, नमो नमो। पुष्प की वर्षा बरसानी, नमो नमो। 56 भोग 3600 व्यंजन, 56 भोग 3600 व्यंजन। बिन तुलसी हरि एक न मानी, नमो नमो। 56 પ્રકારના ભોગ ધરાવ્યા હોય પણ તુલસી વગર, તુલસીના પત્તા, તુલસીના પાન વગર પ્રભુ ભોગ નથી આરોગતા. કોઈ પણ રીતે 56 કે ગમે એટલા ભોગ ધરાવો ને, ગમે તે અર્પણ કરો, પણ તુલસી દળ વગર પ્રભુ હરિ પરમાત્મા આદિશક્તિ એમનું આ પ્રાગટ્ય છે. તુલસી અરે શાલિગ્રામ, શાલિગ્રામ સ્વરૂપ પરમાત્માનું પ્રાગટ્ય એ તુલસી વગર કાંઈ સ્વીકાર કરતા નથી હો. ભાગવતમાં એવો બોધ આપ્યો છે આ કથાના પ્રસંગથી કે તુલસી દળ ફરજિયાત, નહીતર પ્રભુ કાંઈ સ્વીકાર નહીં કરે. શિવ બ્રહ્માદિક और सनकादिक, शिव ब्रह्मादिक और सनकादिक, खोजत फिरत ज्ञानी, नमो नमो। शिव ब्रह्मादिक और सनकादिक, खोजत फिरत ज्ञानी, नमो नमो। जो कोई तुलसी को सवेरे गाय, આ ક્યારે ક્યારે તુલસીને ગાય અને હું ફળ મળે એવું કીધું છે કે જો કોઈ તુલસી કો સવેરે ગાય, શ્રી કૃષ્ણજી કે દર્શન પાએ, નમો નમો। શ્રી કૃષ્ણજી કે दर्शन पाए, नमो नमो। जो कोई तुलसी को दोपहर में गाए, जो कोई तुलसी को
दोपहर में गाए, खीर खांड का भोग लगाए, नमो नमो। खीर खांड का भोग लगाए, नमो नमो। जो कोई तुलसी को दोपहर को गाए, खीर खांड का भोग लगाए, नमो नमो। जो कोई तुलसी जी को शाम को गाए, जो कोई तुलसी जी को સાંજ કો ગાય। અત્યારે આમ સાંજ પડવા એ કહેવાય ને, અત્યારે આપણે તુલસીજીના આના વિવાહના ગુણગાન કરીએ છીએ, એની કથા કરીએ છીએ, તો સાંજના સમયે આપણે એનું ગાન કરીએ છીએ। તો જો કોઈ તુલસીજી કો સાંજ કો ગાય, શ્રી કૃષ્ણ की आरती उतारे, नमो नमो। श्री कृष्ण जी की आरती उतारे, नमो नमो। जो कोई तुलसी जी को रात को गाए, રાત્રે પણ વૃદ્ધોને નીંદ ન આવતી હોય ને, નીંદ ઉડી જાય પછી ન આવે, તો તુલસીજી એને રાત્રે પણ ગાઈ શકાય છે। રાત્રે પણ તો श्री कृष्ण जी के चरण दबाए, नमो नमो। जो कोई तुलसी जी को रात को गाए, श्री कृष्ण जी के चरण दबाए, नमो नमो। આપણને શ્રી કૃષ્ણના ચરણ દબાવવાનું સેવાનું ફળ અને સેવાનો અવસર મળે છે રાત્રે તુલસીજીનો ગાન કરવાથી। जो सखी मैया तेरा गुण गाए, जो सखी मैया तेरा गुण गाए, भक्ति दान दीजे महारानी, नमो नमो। जो सखी मैया तेरा गुण गाए, भक्ति दान दीजे महारानी, नमो नमो। हरि की पट रानी, नमो नमो। हरि की पट रानी, नमो नमो। भक्ति दान दीजे महारानी, नमो नमो। भक्ति दान दीजे महारानी, नमो नमो। हरि की पट रानी, नमो नमो। तुलसा महारानी, नमो नमो। नमो नमो तुलसी महारानी, नमो नमो तुलसी महारानी, नमो नमो वृंदे महारानी, नमो नमो वृंदे महारानी। धन तुलसा पूर्ण तपकीना, धन्य तुलसा पूर्ण तपकीना। शालिग्राम की बनी पटरानी, शालिग्राम की बनी पटरानी, नमो नमो। शालिग्राम की बनी पटरानी, नमो नमो। जो कोई प्रिय भक्तो, આપણે તુલસી વિવાહનો પ્રસંગ બહુ ઉજવો અને સરસ રીતે, અને બધાને ઠાકોરજી ભોજન કરાવશે, અને આપણને કેમી ચેન નહીં પડે। શું કામે નહીં પડે કે આવું કરીને, આવું કહીને પ્રિય ભક્તો, આપણે એક સુંદર મજાનું એક ચિઠ્ઠી તો એમાં છે, એમાં વાંચો ભાઈ તમે કે
તો હવે તુલસી વિવાહ પતી જાય, બધું પતી ગયું, બધો આનંદ થઈ ગયો, કથા પણ આપણે વિરામ કરશું. પણ જે ખરેખર ભક્તો છે, ખરેખર ગોપી સ્વરૂપ છે, એ કૃષ્ણની ભક્તિ એ કરે છે હો. આપણે તો હરિ આદિશક્તિ એમનું પ્રાગટ્ય છે કૃષ્ણ, અને કૃષ્ણની ભક્તિ પણ આપણે કરવાની છે. અને કૃષ્ણ એ મુખ્ય પ્રાગટ્ય અને કૃષ્ણ સ્વરૂપે પ્રગટા છે. અને હવે હજી આપણે આજનો દિવસ તો પ્રભુ જાશે, અને આપણને પછી આજે નહીં ગમે, રાત્રે પણ નહીં ગમે, કારણ કે પછી તો આપણે રોકી ન શકીએ ને. હરિ શાલિગ્રામ સ્વરૂપ તુલસી મહારાણી, એમને આપણે રોકી તો ન શકીએ. એમના વિવાહ કર્યા, આનંદ કર્યો, આરતી કરી, અને હવે આપણે એને વિદાય કર્યા. પણ આપણને ચેન નહીં પડે, આપણો આનંદ કોણ જાણે કેમ છીનવાઈ ગયો કહેવાય, અને આપણને નહીં મજા આવે. અને આપણે આપણો ભાવ હવે કૃષ્ણને સમજાવશું. કૃષ્ણ એ તો પ્રાગટ્ય છે આદિશક્તિનું, એટલે આદિશક્તિ પણ સ્વીકાર કરશે આપણો ભાવ. અને આપણે એવું સુંદર મજાનું કેવું છે, એવી સુંદર મજાની રચના આ તબક્કે આપણે કહેવાની છે. તો તમે ગાવ તો આપણે 10 મિનિટ કથા લંબાશે, અને આજે તો આપણે ભક્તિ કરી લેવી. શું કરવું? રાત્રે પણ ભગવાનની કૃપાની જરૂર પડે છે આપણને બધાને. તો આપણે ભગવાનને ફરિયાદ સ્વરૂપે પણ કહીએ છીએ કે હવે અમને એકલું લાગે છે પ્રભુ. તમે હતા, તમારા ભક્તો હતા, તમારા વિવાહ કર્યા, પછી અમને એકલું લાગે જ ને. અને તમે વયા ગયા, અમને ક્યાંથી ગમે? અને એ ભાવ આપણે રજૂ કરવો છે કે મોંઘેરા મહેમાન, કોઈ પ્રિય, કોઈ વાલા, કોઈ વયા જાય, પછી ક્યારે આવવાના? એ તો હવે કાંઈ અતીત જાય છે ત્યાં આવે, ક્યારે આવવાના? તો ભક્તોએ પોતાનો ભાવ રજૂ કર્યો છે, અને ફરિયાદ સ્વરૂપે કીધું છે. કૃષ્ણને પણ ગોપીઓએ ફરિયાદ સ્વરૂપે કીધું હતું કે હે શ્યામ, એનું નામ શ્યામ, કૃષ્ણનું નામ શ્યામ પણ છે. તારા વિના શ્યામ મને એકલડું લાગે, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે,
તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવા ને વેલો આવજે, રાસ રમવા ને વેલો આવજે. ગરબે ઘૂમતી ગોપીઓ, ગરબે ઘૂમતી ગોપીઓ, સુની છે ગોકુલની શેરીઓ, સુની છે ગોકુલની શેરીઓ. સુની સુની શેરીઓમાં, સુની સુની શેરીઓમાં, ગોકુલની ગલીઓમાં, ગોકુલની ગલીઓમાં રાસ રમવા ને વેલો આવજે, રાસ રમવા ને વેલો આવજે. સુની સુની શેરીઓમાં, ગોકુલની ગલીઓમાં રાસ રમવા ને વેલો આવ 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 શ્યામ. રાસ રમવા ને વેલો આવ 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 શ્યામ. તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવા ને વેલો આવજે, રાસ રમવા ને વેલો આવજે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવા ને વેલો આવજે. શરદ પૂનમની રાતડી, શરદ પૂનમની રાતડી, ચાંદની ખીલી છે ભલી ભાતની, ચાંદની ખીલી છે ભલી ભાતની. એ શરદ પૂનમની રાતડી, ચાંદની ખીલી છે ભલી ભાતની. તું ન આવે તો શ્યામ, તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ, રાસ જામે ન શ્યામ. રાસ રમવા ને વેલો આવ 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 શ્યામ. રાસ રમવા ને વેલો આવ 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 શ્યામ. એ શરદ પૂનમની રાતડી, ચાંદની ખીલી છે ભલી ભાતની, ચાંદની ખીલી છે ભલી ભાતની. તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ. રાસ જમો રમવા ને વેલો આવ 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 શ્યામ. તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવા ને વેલો આવજે, રાસ રમવા ને વેલો આવજે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવા ને વેલો આવજે, રાસ રમવા ને વેલો આવજે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવા ને વેલો આવ 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 શ્યામ. તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવા ને વેલો આવજે, રાસ રમવા ને વેલો આવજે. પ્રિય ભક્તો, આપણે
આજે ઘણી એંગલથી, ઘણી બાજુથી, ઘણી રીતે ભગવાનની કૃપા એ આપણે પ્રાપ્ત કરવાના હેતુથી આપણો ભાવ રજૂ કર્યો છે. અને દિવ્ય કથા ભગવાને આપણા હૃદયમાં આવી અને આ કથા કરાવી અને પ્રભુની કૃપા આપણી ઉપર થઈ છે. એ આપણને રાત્રે પણ ચિંતન કરશું આ કથાનું તો, અને મોટે ભાગે આ કથા સાંભળવાવાળા વૃદ્ધ માણસો છે, તો એમને રાતના નીંદ ઉડે તો પણ તુલસી મહારાણી એને સ્મરણ કરવાનું અને કૃષ્ણની કૃપા થશે અને આદિશક્તિની કૃપા પણ થશે. માટે આપણે બધાય હવે આજની કથા નિત્ય ભાગવત અંતર્ગત બહુ સુંદર મજાની, અને અત્યારે આપણી કથા આપણા મનના ભાવ જે રીતના હતા કથા શરૂ કરતા પહેલાં, એવી રીતે ભગવાને પોતે આપણને સંકલ્પો પૂરો થાય એવી રીતે કરાવ્યું છે. અને આપણને આનંદ તો કરાવ્યો આજે આજની નિત્ય ભાગવત અંતર્ગતની કથામાં. તો હવે આપણે પ્રભુની કૃપા ચાલુ રહીએ, આપણને ભક્તિ કરવાની તક આપે. બસ આ તો આખું જગત, આખી દુનિયા છે. આપણે ભક્તિ કરવી હોય તો આપણે ભક્તિ જ કરવી, ભક્તિમાં જ ધ્યાન આપવું, કથા કહેવામાં જ ધ્યાન આપવું. અને તમારે કથા સાંભળવી હોય તો તમારે કથા સાંભળવામાં જ ધ્યાન આપવું. અને ઘણી વખત એવું બને છે, હા, ઘણા વક્તાઓ એવું પણ કરે છે કે ચાલુ કથા હોય અને યજમાન પરિવાર ઊભા થઈને સામે જાય, વિડીયોમાં આવે નહીં, અને ઊભા થઈને સામે જાય અને એને પિકઅપ કરવા, એને સન્માન કરવા. તો ઘણા વક્તાઓ રોકી દેતા હોય કે ભાઈ તમે એ પછી કરજો ને, અત્યારે કથા ચાલુ છે તો કથામાં ધ્યાન આપો. એમ જરા કંઈ, કારણ કે એ તો લાઈવ કથાઓ કરે અને ભગવાને એને ઘણી તક આપી હોય અને કોઈ પણ કારણથી એ એવું કરી શકે. એને માન સન્માન પણ ભગવાનની કૃપાથી બહુ મળતું હોય છે. અને આપણે તો માન સન્માનની બહુ અપેક્ષાય ન રાખવી. આપણે તો ભક્તિ કરવી છે, અને અત્યારે એવી ભક્તિ કરવી છે, એવી ભક્તિ કરવી છે કે ભગવાન પોતે આ જેવી રીતે ભક્તોને મદદ કરે છે. કારણ કે અનેક ઘણી તકલીફ આપણે અનુભવવી પડે છે, અને જેને તકલીફ પડે એ જ ભગવાનને યાદ કરે, અને પછી ભગવાનની કૃપા હોય તો, નહીતર નહીં. એટલે આજની કથા ઉપરથી, અને આપણે સુંદર મજાના વિવાહ આદિશક્તિના કર્યા. સૌથી પહેલાં એના વિવાહ કરવા જોઈએ, આદિશક્તિના. અને આદિશક્તિએ શાલિગ્રામ
અને તુલસી સ્વરૂપના વિવાહ થયા. હવે પછી આપણે આગળ બીજા પ્રાગટ્યો, એમના વિવાહ, અને પછી જેમ જેમ કથા આગળ જશે એમ આનંદ ઉત્સવ કરાવશે અને ભગવાનનો જન્મય કરાવશે. બધું જ થશે. પણ એ ભગવાનની કૃપા હશે તો આપણે જરાકે જો અભિમાન કર્યું અમે વક્તા તરીકે ને તમે શ્રોતા તરીકે, તો અને ભગવાને આપણને પહેલી શિખામણ એવી આપી છે કે તમારે ભક્તિ કરવી તો ભક્તિમાં ધ્યાન દેવું. બીજાને શા માટે ભક્તિ કરવાનું તમે આગ્રહ રાખો છો? બીજાને એનો ટાઈમ હોય ત્યારે ભક્તિ કરશે, પોતપોતાના ટાઈમે હવે ભક્તિ કરે. તો અત્યારે આપણો ટાઈમે આપણે ભક્તિ કરી અને ભગવાનની કૃપા. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નિત્ય ભાગવત અંતર્ગત આપણે આ કથાને વિરામ આપીએ છીએ. પછી કાલે પ્રભુની કૃપા ઉપર નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, આપની કૃપા, આપની દયા, આપની મદદ એ અપેક્ષા સાથે આપ ભક્તિ કરવાની તક આપો બસ. હે પ્રભુ.